ચાલો તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે દ્વારકા ગોમતી ઘાટ અને સુંદર એવી આરતી અને સુંદર એવો નજારો અહીંનો ગોમતી ઘાટનો. માછલીઓ લોટ ખાય છે ધીમે ધીમે. અમારા દેવભાઈ લોટ નાખ્યો, જૈનીબેને લોટ નાખ્યો, સુંદર દીવડા ને આ હા હા શું નજારો છે જો. નાની નાની માછલીઓ લોટ ખાઈ રહી છે અને ગોમતી ઘાટની આપણે જે આરતી થાય અને સુંદર એવા દીવડા સામેની સાઈડમાં સુંદર એવી આરતી થઈ રહી છે. આખો ગોમતી ઘાટ આપણા 4-5 ભૂદેવો ભેગા થઈને આરતી સામે કરી રહ્યા છે. આ બેન જુઓ લોટ અહીંયા વેચે છે. અહીંયાથી તમે લોટ લઈ અને માછલીઓને ખવડાવી શકો છો. ઘણો બધો લાવો છે ગોમતી ઘાટ. સામેની સાઈડમાં સુંદર એવી આરતી ગોમતી ઘાટની થઈ રહી છે, આપ જોઈ શકો છો. સુંદર એવો આ ઘાટનો નજારો. અત્યારે થોડુંક પાણી ઓછું છે એટલે શું છે, નકર તો સામે જે આપણે પગથિયા જોવો છો ત્યાં સુધી પાણી હોય. આ આપણો સુંદર એવો સુદામા સેતુ અમુક કારણોસર હાલમાં બંધ છે, પણ સુંદર એવો એક બ્રિજ ગોમતી નદી ઉપર અહીં બનાવેલો છે. થોડીક વાર થઈ તો મને એમ થયું કે લાવો મારું શૂટિંગ લઈ લઈ થોડુંક આપણે, બરાબર ને મિત્રો. પાછળની સાઈડમાં આખી ગોમતી નદી અને એમની આરતી. અને થોડીક વાર થઈ તો પાછી જાગૃતિ આવી. જાગૃતિ કે મારું શૂટિંગ તો લીધું નહીં, એટલે મેં કીધું તમારું લઈ લઈ. પાછા જઈની બેન કે મારું શૂટિંગ પપ્પા, એટલે મેં કીધું તમારું લઈ લઈ આપણે, બરાબર ને મિત્રો. અને ત્યાં તો થોડીક વારમાં આપણને લાઈવ ધજારોહણના દર્શન થઈ ગયા મિત્રો. દ્વારકાધીશ મંદિર ઉપર લાઈવ ધજા અને ખૂબ સુંદર એવો નજારો અને ખૂબ સારા નસીબ અને ટાઈમ સંજોગોમાં આપણને લાઈવ ધજાના પણ દર્શન થઈ ગયા. એટલે આજનો ભાઈ દ્વારકાનો ધક્કો તો આપણો વસૂલ છે. આ હા જો 52 ગજની ધજા જયારે ફરકે ને બાપ દ્વારકાધીશ ઉપર, ત્યારે તો નજારો કંઈક અલગ જ હોય મિત્રો. જોવો તમે કેટલી અદભુત ધજા લાગે છે. ખરેખર આ મજા તો દ્વારકા સિવાય મને નથી લાગતું કે ક્યાંય બીજી જગ્યાએ મળે. ખૂબ જ ઘણી બધી કૃપા દ્વારકાધીશની. સુંદર એવો ગોમતી ઘાટનો નજારો આપણે જોઈ રહ્યા છીએ. અને આ ઊંટ સવારી, આ ભાઈ કે ઊંટ ઉપર આપણે બેસવાનું થાય કાકા, એટલે ભાઈ લઈને નીકળ્યા ઊંટ, બરાબર. આ જો ઊંટ ઉપર ત્યાં જાગૃતિ કે મારે બેસવું છે. મેં કીધું ચડો, બીજું શું હોય. હા ચેડા જો જાગૃતિ, જૈની બેન ને દેવભાઈ ને બધા એ ઊંટ ઉપર, બરાબર ને. ઊંટ સવારી કરીને આ થોડીક વારમાં પાછા આવ્યા ને એ નીચે જો ઊંટ બેઠો. બધાને ઉતરતા ના આવડું તો આ પડખે ઊંટ બેઠો તો એ દાંત કાઢવા માંડ્યો. લે ઈ કે નો ચડતા હો તો ઊંટ ઉપર નો આવડતું હોય તો. આ જો છે ને. અને પછી અહીંયાથી પહોંચી ગયા આપણે ભડકેશ્વર મહાદેવ. અને જો જૈની બેન મસ્ત રાઈડ કરી રહ્યા છે. થોડીક વાર થઈ તો જાગૃતિ કે મારે બેસવું છે. મેં કીધું તમે બેસો. પછી જાગૃતિએ એક રાઈડ કરી. પછી દેવ કે મારે બેસવું છે. મેં કીધું તમે બેસો દેવભાઈ. પછી દેવભાઈ રાઈડ કરી. સુંદર એવી મજા ભાઈ દ્વારકામાં કરી. સાંજના 4 વાગ્યાથી કરીને રાતના 10 વાગ્યા સુધી છોકરાઓએ પણ ખૂબ એન્જોય કર્યો. ને પછી અમે કર્યા ભડકેશ્વર મહાદેવ આરતીના દર્શન. સુંદર એવી આરતી અહીં થઈ રહી છે. દેવાધિદેવ મહાદેવ અને દરિયા કિનારે ખૂબ સુંદર મંદિર. તમે ગમે ત્યારે દ્વારકાની મુલાકાતે આવો, ભડકેશ્વર મહાદેવ અચૂક જાજો. સુંદર એવો વ્યૂ ત્યાંથી દરિયાનો અને સનસેટ પણ ખૂબ સારું છે. અને સુંદર એવી આપણે મહાદેવની આરતી